હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો મસ્ત મજાની ખરાબ બપોર થઈ ગઈ છે. અને ગાઈઝ તમને એવું નહીં લાગતું કે આપણા વાળ બહુ મોટા થઈ જવાય? એક અલગ જ સિસ્ટમ થઈ જાય ને, તો ફાઇનલી આજે તમારો ભેજા છે વાળ કપાવવા માટે, બરાબર? તો અત્યારે મિત્રો આપણે બાઇક લઈને જવાનું છે આપણા પ્યાસા કપાવવા માટે, બરાબર, વિરંગામ. તો બને જાવ વ્લોગમાં ગાઈઝ, જોરદાર મજા આવી જશે. તો ચલો જઈએ ફટાફટ. તો મિત્રો સૌથી પહેલાં વિરંગામાં પોકીન બુલેટ આપણે આ દુકાને ઊભી રાખ્યું, કેમ કે ગાઈસ આપણે આ દુકાનેથી લેવાનું છે એક જણચક વસ્તુ. મિત્રો એ દુકાનેથી આપણે જે વસ્તુ લેવાની તે વસ્તુ લઈને ફાઇનલી બુલેટ લઈને નીકળી ગયા છીએ અને પહોંચી ગયા PM પ્લાઝા. અહીંયા ગાઈસ આપણે કપાવવાના છે પૈસા. તો અહીંયા મિત્રો બાઇક મૂકી દીધું પાર્કિંગમાં અને હવે જવી ગાઈસ આપણે વાળ કપાવવા દુકાનમાં, બરોબર. અને સીડી ચડવી પડશે કેમ કે લિફ્ટ તો હોય નહીં. અને મિત્રો પેલી દુકાનમાંથી આપણે કાર્બન લાવ્યા તો જે વસ્તુની વાત કરતો હતો એ. અને જો ગાઈસ આ દુકાને આપણે કપાવવાનો છે વાળ. આ ભાઈનું પતી જાય પછી આપણો વારો આવે ત્યાં સુધી બેસી રહેવાનું. તો મિત્રો ફાઇનલી આપણા વાળ કપાવવાનું પતી ગયું અને આવી ગયો બહાર. ના જો ગાઈસ આજે રવિવાર છે ને એટલે બધું બંધ. આ બધી દુકાનો બંધ છે, ખાલી અમુક ખુલ્લી છે જો. અને આ પાર્કિંગમાં ગાઈસ સાબુ કોકનો પડી ગયો ખીચામાં. આ સીડી ઉતરતા ગેસ સાબુ પડી ગયો કોકનો, જો નુકસાન આવી ગયું 10 રૂપિયાનું બચારાનું. અને આ ચપ્પલાની દુકાનમાંથી ગેસ લેવાના છે ચપ્પલ. તો ગઈ જો અલગ અલગ ચપ્પલ જોવાનું ચાલુ કરી દીધું છે, બરોબર. નહીં ગમતા પાછું મૂકી દીધું જો. તો એ ચપ્પલ જો ત્યાં લગીને આપણે દર્પણમાં થોડાક સીન સપાટા મારી દેવી. હેલો ગાજી. તો મિત્રો બધા ચપ્પલ પછી આ ચપ્પલ કર્યું ફાઇનલ. અને મિત્રો આ બાજુ ગેસ વાળ કપાયા પછી લુક કેવો લાગે તમારા ભાઈનો કમેન્ટ કરો. ચાલો જોરદાર લાગુ હું. તો મિત્રો ચપ્પલ લબડી દીધા આપણે પેક કરીને બુલેટમાં. અને બીજું શોપિંગ કરવાની બાકી નહીં, કરવા જઈએ હવે ચલો. તો આપણા મિત્રે ગયા છે આ ને ફ્રૂટની દુકાનેથી જે આ પપૈયા પડે એમાંથી એક પપૈયું કરાવી દીધું પેક. બીજી હવે થોડીક કેરી લઈ લઈશું હું. તો મિત્રો બધું સામાન પેક કરાવી નીકળી ગયા છે બાઇક લઈને ઘર બાજુ, બરોબર છે કે નહીં? અને આ બાજુ ગઈ જો આ છે વિરંગામની મેન બજાર અને બધી દુકાનો બંધ જ રવિવાર એટલે. અને આ જો કાકા જેવા સામે જોઈ રહ્યા. એમ થતું હશે કે આ શું ગાર્ડન જે વિડીયો બનાવવા, પબ્લિક રિએક્શન જો ખાલી ગાઈસ. અને ઉનાળાની ગરમીમાં મિત્રો કોઈ બહાર નીકળતું નહીં અને પાછો રવિવાર એટલે આખું બજાર ખાલી હોય જો, હે ને, સુનસામ. મિત્રો ચાલુ બાઇક હાથમાં માખ કાઢી ગયો ને એવું લાગે મદની જોવો ગાઈસ, બરવા મળ્યું. તો મિત્રો અત્યારે આપણે બાઇક શેરડીનો રસ પીવા માટે ઊભું રાખ્યું હતું. જો આ પડ્યો સામે બુલેટ નહીં પીવી છે અમે રસ મસ્ત મજાનો. મિત્રો આખો પાલો ઘડીકરમાં ખાલી કરીને ખબર હજુ ગાઈસ પેટ ભરાણું નહીં એટલે પછી આપણે આપી દીધો કેરીનો રસ બનાવવાનો ઓર્ડર ને કડી વેટિંગ. તો મિત્રો કેરીનો રસ તો આપણને પાલામાં ભરીને આપી દીધો ને બે ભાઈએ પીવાનું કરી દીધું. ચાલો ખસકાઈ ગાડી સીધી ઘર બાજુ ટન. અને ફાઇનલી મિત્રો તડકાના તાપના રખડીને ત્યાં બેસક કપાઈને આવી ગયા છે પાછા ઘરે. અને ઘરે તો આ ગાઈસ આ તો હે ને અડવી બનાવવાનું કામકાજ ચાલુ છે. જો તમે શકે નહીં મસ્ત મજાની કે અડવીના પાંદા લાયા હ અને અડવી બનશે આજ. જો પાંદા જો ચેવા થઈ ગયા પણ આમ તૂટી ગયા. તો મિત્રો મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે કેમ કે ગાઈસ તમને ખબર છે આપણે પ્યાસા કપાયા હતા તો બધા વાળ કે સાડા ઉડ્યા હતા, બરાબર. તો મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે અને પડી ગઈ છે રાત. અને અત્યારે ગાઈસ ગો હું અને આપણો ભૂલી પાણીનો બાટલો લઈને જવી બરે બાપે અને પછી અહીંયાથી જવાનું છે ધૂનમાં. તો બનાવજો વ્લોગમાં કઈ જોરદાર મજા પડી જશે. તો મિત્રો ધૂનમાં તો મસ્ત મજાના બૈરા ધૂન કરી રહ્યા અને અમે ગઈ તો ચાની ચુસ્કી મારી રહ્યા સાહિલ ને બે. અને આ બાજુ મેચ ચાલુ અમારી રમવાની. તો આપડી બોલિંગ હા તો જોઈએ આપણે ગઈ જેટલા પેલો લગભગ તો બોલિંગ આપણને ફાવતી નહીં એટલે 6 મારી જવાનું. આમાં જોજો કઈ છે 6 મારશે એ આપણે દડો નાખ્યો અને ચેલા રન આવે જો કહું પેલા દડે 6 મારી જોજો 6 રન. અને આપણે ચા પણ ઠરી જઈ હ તો ફટાફટ ચા પી લો, બરોબર. ગાઈસ સાહિલ ભાઈ જો હા ને ચા તો પી જાય હવે ગાંઠિયા અને મરચાની બાકા ઝીકી બોલાવે. સાચી વાત ને? એ ગાંઠિયાની બાકા ઝીકી બોલાવી રહી છે. અને આ બાજુ ગાઈસ ગોલી બોલો ગાઈસ ઢોલ વગડે થાકી ગયો તો પાણી પીવા આવ્યો. આ બે ઢોલી હાથના. અને આ બાજુ કઈ જો જમીન ઢોલી પણ ચા અને ગાંઠિયા હપકાવા મળ્યો બે હાથે ને બે હાથે.
જાડ્યો ભીમ એટલે જ થયો બે હાથે જ ખાય તો મોટે ને મોટે અને આ ભાઈ વ્લોગ જાય ઉતારાઈ લો જો તો હાલ મિત્રો સાંજ પડી ગઈ છે અને હું છું અત્યારે ખેતરમાં અને ખેતરમાં ગાય જો ને ભેંસું ગોતવા માટે આવ્યો બરોબર આપણી ભેંસ ગેસ આવી હતી ચરવા તે હજુ ઘરે આવી નહીં તો ભેંસ ગોતવા માટે આવ્યો તો અને આ બધું ગેસ વ્યૂ ચેક કરો તમે અને આ એક નંબર ગેસ ખેતર હજુ આ બધું ખેતરના વ્યૂ જોરદાર જ છે બધા હે ને એ આમ ડાયરેક્ટ સીધો ઢાર હે એટલે મજા આવે ખેતર જોવાની આ ફોનમાં તમને એટલી બધી ખબર નહીં પડતી હોય પણ રૂબરૂ જઈને જુઓ ને એટલે તમને એક નંબર નજારો દેખાય આમ બધો ટાર હોય એક જ ધાર્યો આમ અને સનસેટ પણ એ બાજુ થાય જો એટલે એક નંબર વ્યૂ છે આની અંદર કાંઈ 4 બાર ને બધું લીલોતરી હોય ને તો મજા આવે જોવાની જો મિત્રો 2 ભેંસું તો સામે હ અને બીજી 2 ભેંસું અહીંયા હ અત્યારે મિત્રો અહીંયા ને ટોટલ 4 ભેંસું જોવા મળી પણ એમાંથી એકે ભેંસ ગેસ અમારી હોય નહીં કે એકે ઓળખીતાની પણ નહીં ખબર અલગ જ ભેંસું આ બધી અલગ એટલે કે અમે જ્યાં રહીએ છીએ ને એટલામાં જેટલા જણા ભેંસું હોય ને એમાંથી એકેની ભેંસ નહીં બીજાની જ છે તો ચલો ફટાફટ ગયા છે આપણે હે ને બાઇક લઈને આવ્યા છીએ બરાબર તો બાઇક ગયા છે ઓલ બાજુ રોડે પડ્યું હા તો ફટાફટ આપણે જઈએ કેમ કે છે ને આપણે બાઇક પર આપણા ભાણુભાને લઈને આવી તો અહીંયા કણ ને આપણો ભાણુભાઈ એકલો બેઠો અહીંયા કણ તો બીયાસી એના કરતાં ફટાફટ જઈએ રોતો ન હોય સારું તો મિત્રો આ રહેજો આપણો મિત્ર આપણો ભાણુભા દંડુડવાન બીક લાગતી હતી નથી લાગતી હું આમ ભેંસું ગોતો બીક નથી લાગતી એકલો બેઠો એટલે મરજનું ફાડ્યું હોય નહીં ચલો ગાઈસ આપણે બાઇક લઈને જઈએ અમે ઘર બાજુ ભેંસું બાઇક ની જોવી ને પાછા વરીને બીજે ચેક ગોતો જઈશું તો મિત્રો હા ને આમ જો એક વસ્તુ બતું તમને આ પદીનું છોકરું ગાઈસ ખાઈ પીને હુઈ ગયું જો મસ્ત મજાનું ચીવ હુઈ રહ્યું હોય પદીનું છોકરું હુઈ ગયું